जय श्री कृष्ण मित्रों, केम छो? मजामां ने आजे बनावशुं आपणे पनीर। एकदम बजार में मळे एवुं पनीर एकदम सॉफ्ट आपणे बनावशुं। पनीर बनाववा माटे मैं एक तपेलुं गरम मूकी दीधुं छे। तेमां आपणे पहेला थोडुं पाणी नाखीशुं, एटले आपणे नीचे बेसी न जाय એટલા માટે આપણે થોડું પાણી નાખવું જરૂરી છે। આપણે પાણી નાખી દીધું છે। હવે ગેસ ચાલુ કરીશું। હવે તેમાં મેં 2 લીટર દૂધ લીધું છે। આપણે બધું દૂધ તેમાં નાખી દેવાનું છે। હવે આને આપણે હલાવતા રહેવાનું છે। આપણે એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। એકદમ મેં ગાયનું દૂધ લીધું છે, તમે ભેંસનું પણ દૂધ લઈ શકો છો। મારે ગાયનું દૂધ છે, ગરમ નથી કર્યું, ઉપરથી મલાઈ પણ નથી ઉતારી। એકદમ સરસ એમને આપણે આખું દૂધ લેવાનું છે, ફૂલ મલાઈ વાળું। તમે ભેંસનું પણ લઈ શકો છો। આપણે આ ગાયના દૂધમાંથી 2 લીટરમાંથી આપણે 350 થી 400 ગ્રામ પનીર બનશે। જો ભેંસનું હશે કે અમૂલ ગોલ્ડ હશે તો તમારે 600-650 ગ્રામ થઈ જશે 2 લીટરમાંથી। આપણે ગાયના દૂધમાં ઓછું પનીર બને છે, પણ મારે ગાયનું દૂધ ઘરનું છે એટલા માટે હું ગાયના દૂધમાં બનાવું છું। આ રીતના આપણે સતત હલાવતા રહેશું એક ઉભરો આવે ત્યાં સુધી। આપણે વચ્ચે વચ્ચે આ રીતના હલાવતા રહેશું એટલે એકદમ સરસ થશે। આપણે એકદમ મસ્ત ઉભરો આવવા દેવાનો છે, ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું। આપણે હવે ઉભરો આવવાની તૈયારીમાં છે। આપણે એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે ઉભરો આવે ત્યારબાદ આપણે લીંબુનો રસ નાખીશું। તમે વિનેગર પણ નાખી શકો છો, જો તમારા ઘરમાં અવેલેબલ વિનેગર હોય તો તે પણ નાખી શકો છો, પણ તમારે 1 ચમચી 1 ગ્લાસ પાણીમાં નાખીને નાખવાનું છે। જોઈ શકો આપણે ઉભરો આવી ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખીશું। હવે મેં આ લીંબુનો રસ લીધો છે, 2 લીંબુનો રસ લીધો છે। હવે આપણે થોડું નાખતા જાશું ને હલાવતા જાશું। એક હારે નથી નાખવાનું, આ રીતના થોડું નાખીશું અને હલાવતા જાશું। આપણે હજી થોડું નાખ્યું તા ફાટવા માંડ્યું છે, તમે જોઈ શકો છો, ફોદા થવા માંડ્યું છે। હવે પાછું આપણે બાકી રહેલું છે તે નાખી દેશું। એકદમ મસ્ત જેમ આપણે આ રીતના ઝીણું ફાટશે, બહુ ફોદા મોટા હશે તો આપણું પનીર સારું નહીં થાય, આ એકદમ સ્મૂથ થશે। આ રીતના આપણે ધીમે ધીમે ફાડવાનું છે એટલે એકદમ સરસ ફાટશે દૂધ આપણું। અને હજી થોડી વાર આપણે રહેવા દેશું એટલે એકદમ સરસ ફાટી જશે। આપણે દૂધ સરસ ફાટી ગયું છે। હવે આપણે એક વાસણમાં જારો રાખીને, કપડું રાખીને કોટનનું ગાળી લેશું। એક તપેલી લીધી છે, તેમાં આપણે જારો રાખી દીધો છે, તેમાં આપણે કોટનનું કપડું આ રીતના રાખી દેશું। એકદમ સરસ કોટનનું હોય રાખવાનું છે એટલે એકદમ મસ્ત આપણું પનીર બને અને પાણી ફટાફટ નીકળી જાય। હવે તેમાં આપણે ધીમે ધીમે ગાળી લેશું। આ રીતના આપણે ધીમે ધીમે નાખી દેશું બધું પાણી। તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ આપણું પનીર બનશે। ધીમે ધીમે આપણે નાખીશું બધું એટલે એકદમ સરસ થશે। આ રીતના આપણે બધું નાખી દેશું। આપણે ફટાફટ પાણી નીકળી ગયું, તમે જોઈ શકો છો, એકદમ મસ્ત બનશે। હવે આમાં આપણે તેની પ્રોસેસ ઠંડી થતી બંધ થાય એટલે આપણે ઠંડુ પાણી નાખીશું એટલે એની પ્રોસેસ બંધ થઈ જશે અને એકદમ મસ્ત બનશે। ઠંડુ પાણી નાખવાનું છે આપણે, એકદમ સરસ ઠંડુ પાણી નાખીશું। આ રીતના આપણે બધી બાજુથી કપડાને ભેળું કરી લેશું। ત્યારબાદ આપણે બધું પાણી નિતારી લેશું। આપણે બધું પાણી નીતરી ગયું છે। હવે આછું પાણી છે। હવે આપણે આ રીતના પેલા નિતાર લેશું બધું। આ પાણી આપણે ફેંકી નથી દેવાનું, આ પાણીથી તમે લોટ પણ બાંધી શકો છો અને સૂપ પણ બનાવી શકો છો। આ પાણી આપણે બહુ જ ફાયદાકારક છે એટલે આપણે ફેંકવાનું નથી।
હવે તેને આપણે સાઈડમાં મૂકી દેશું. એક પ્લેટ લઈ લીધી છે, તેમાં આપણે આ રીતના મસ્ત ભેગું કરીને આ રીતના આપણે માથે એક ડીશ મૂકી દેશું. ડીશ મૂકીને આપણે જેટલું આપણે દૂધ લીધું હતું એટલું જ પાણી આપણે ભરીને માથે મૂકી દેશું. આપણે દુકાનવાળા આ રીતના જ બનાવે છે, અને આપણે 1 કલાક માટે રાખી દેશું. જેટલું દૂધ હોય એટલું જ પાણી ભરીને આપણે મૂકી દેશું, એટલે એકદમ પરફેક્ટ આપણે વજન આવી જશે અને એકદમ મસ્ત બનશે. આને આપણે કલાક માટે રહેવા દેશું. આ રીતના કલાક થઈ ગઈ છે, આપણે તપાસી લેશું, ઉપરથી વજન ઉતારી લેશું. આપણે એકદમ મસ્ત અને સોફ્ટ એકદમ સરસ આપણું પનીર બની ગયું છે. એકદમ સરસ આપણું તમે જોઈ શકો છો, એકદમ મસ્ત બની ગયું છે. હવે આને આપણે ઠંડા પાણીમાં નાખવાનું છે. આપણે એક બાઉલ લીધું છે, તેમાં આપણે પનીરને મૂકી દેશું. ત્યારબાદ આપણે ઠંડુ પાણી નાખી દેશું. જો આપણે આ 300 ગ્રામ હશે તો 400-450 ગ્રામ થઈ જશે. હલવાઈની દુકાનવાળા આ રીતના જ કરે છે, પહેલાં પનીર બનાવીને ઠંડા પાણીમાં રાખી મૂકે છે, એટલે તેનાથી વજન પણ વધે છે અને એકદમ સરસ પણ બને છે. આને આપણે ઢાંકીને કલાક માટે રહેવા દેશું. આપણે ફ્રીજમાંથી પનીર કાઢી લીધું છે, મસ્ત મજાનું થઈ ગયું છે, એકદમ સરસ. તમે જોઈ શકો છો, એકદમ સરસ આપણે થઈ ગયું છે. હવે બહાર કાઢી લેશું આપણે. અને આ પનીર આપણે ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં રાખશું તો 2 થી 3 મહિના સુધી આવું નવું રહેશે. અને જો તમારે ફ્રીજમાં રાખવું હોય તો આપણે આ બાઉલમાં પાણી ભરીને ઢાંકીને રહેવા દેવાનું. અઠવાડિયું 10 દિવસ રહેશે. તો તમારે 2-3 દિવસ પાણી બદલવું જોશે, એટલા માટે તમે ફ્રીઝરમાં રાખો તો પાણી બદલી લેવાનું છે. આપણે હવે આને કટિંગ કરીશું. આ પનીર એકદમ સોફ્ટ અને એકદમ સરસ બને છે, એકદમ સરસ બને છે અને એકદમ જરા પણ તમારે સ્મૂથ બને છે. આપણે જો એકી સાથે આપણે વિનેગર કે લીંબુ નાખી દેશો તો આ રીતના સોફ્ટ નહીં બને. તમે જોઈ શકો છો, એકદમ સોફ્ટ અને એકદમ મસ્ત બન્યું છે આપણું પનીર. આપણે તમારે જેવડા બાઈટ કરવા હોય તેવડા કરી શકો છો. આ રીતના આપણે બધા બાઈટ કરી લઈશું અને એકદમ સોફ્ટ બન્યું છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત સરસ બની ગયું છે. હવે આને આપણે એરપેક ડબ્બામાં ભરી લેશું અને ફ્રીઝરમાં રાખી દેશું. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.